ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. ઓલમોસ્ટ 2 મહિના પછી વિડીયો આપણે અપલોડ કરી રહ્યા છે. ઓકે, 2 મહિનાની અંદર ઘણી બધી અપડેટ્સ આવી ગઈ છે. ઓલરેડી તમને આઈડિયા આવી જ ગયો હશે. સો આ વિડીયો પર્ટિક્યુલર છે જે ડીડી સેટ છે, એટલે કે ડિપ્લોમાથી ડિગ્રીની અંદર જેને એડમિશન લેવાનું છે એના માટે જે એન્ટ્રન્સ એક્ઝામ આ વખતથી જે અપ્લાય થઈ છે એના રિલેટેડ વિડીયો છે. આઈ હોપ તમે બધે તમારું રજિસ્ટ્રેશન જે છે કરી લીધું હશે. જો હજુ બી ના કર્યું હોય તો હજુ બી એસીપીસી, ઓકે, તમારું જે બી એડમિશન થશે ડિપ્લોમાથી ડિગ્રીની અંદર, તો એ એસીપીસી, ઓકે, એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ ગુજરાતની જે વેબસાઇટ છે એના થ્રુ થશે. આ વેબસાઇટ છે ઉપર, અહીંયા તમે વેબસાઇટનું નામ જોઈ લેજો. બરાબર, આપણે બધી જ પ્રોસેસ આ વેબસાઇટ થ્રુ જ થશે. બધું જ જે બી તમારી ઇન્સ્ટ્રક્શન છે અહીંયા જ આવશે. ઓકે, હા, હવે તમારે જવાનું ત્યાં તો કોર્સિસમાં જવાનું, અને હાલ તમારે ક્યાં જવાનું છે? ડીડી સેટમાં. ઓકે, જ્યારે D2D એડમિશન ચાલુ થશે ત્યારે આપણે D2D એન્જિનિયરિંગનું જે છે એની અંદર જવાનું રહેશે. પણ હાલ કોઈ મતલબ છે નહીં. અત્યારે તમારે ક્યાં જવાનું છે? ડીડી સેટ પર. ડીડી સેટ ઓપન કરશો એટલે તમારી પાસે ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન આવી જશે લેફ્ટ સાઈડ ઉપર. જેટલી બી વસ્તુ છે બધું જ અહીંયા જ આવશે. ઓકે, ક્યાંય તમારે જવાનું નથી. કોઈ અપડેટ આવે તો સીધી તમારે અહીંયા ચેક કરવાની કે ભાઈ આ સાઇટ ઉપર અપલોડ થયેલી છે કે નથી થયેલી. ઓકે, સો લેટેસ્ટ તમે જોઈ શકો છો એક અપડેટ આપ્યું છે કે પ્રોસેસ જે છે એ તમારી શું થઈ છે? એક્સટેન્ડ થઈ છે. ઓકે, સો એ જે એક્સટેન્ડ થઈ છે તેનો સર્ક્યુલર અહીંયા આપણે ઓપન કરેલો છે. જસ્ટ અ મિનિટ. ઓકે, આ રહી, બરાબર, 14/3 એટલે કે ગઈકાલે જ મૂકેલું છે. તો આપણે જોઈ લઈએ શું લખ્યું છે અને ક્યાં સુધી એક્સટેન્ડ કરેલું છે. સો હજુ બી તમારા ફ્રેન્ડ્સે ઘણા લોકોએ ના કર્યું તો રજિસ્ટ્રેશન કરી દેજો. એનું એક રીઝન તમને કહું કે જેથી તમને આઈડિયા આવશે કે તમે કોમ્પિટિટિવ એક્ઝામ માટે કેટલા તૈયાર છો. ડિગ્રી કરવી ના કરવી એ સેકન્ડરી વસ્તુ છે, બટ કોમ્પિટિટિવ એક્ઝામ કેવી હોય છે, બરાબર, તમે કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ નથી આપેલી, ઓકે, કેવી હોય છે, કેવો સિનારીઓ હોય છે, કેવી રીતે ચેકિંગ થતું હોય છે, ઓકે, તો એનો તમને એક રફલી આઈડિયા આવશે. સો જે રજિસ્ટ્રેશન છે 22/3/2024 સુધી રાતે 11 કલાક સુધી એક્સટેન્ડ કરેલું છે. એના માટેની વેબસાઇટ પણ તમને અહીંયા આપેલી છે. ઓકે, તેના પર જઈને તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું એની બધી જ પ્રોસેસ જે છે તમને અહીંયા સમજાયેલું છે કે કઈ રીતે રજિસ્ટ્રેશન કરવાનું. દરેકે દરેક વસ્તુ તમને અહીંયા મળી જશે. ઓકે, સો હવે આપણે વાત કરીએ કે જે કોર્સ છે, કોર્સ શું છે, પેપર પેટર્ન શું છે, એક્ઝામ વખતે શું ધ્યાન રાખવાનું ને કઈ રીતે પ્રિપરેશન કરવાની, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, ઘણા બધાને ડાઉટ છે કે સર મારે આ સબ્જેક્ટ નથી આવતો તો કઈ રીતે વાંચવાનું, અમે આ સબ્જેક્ટ ભણ્યા જ નથી તો શું કરવાનું. ઓકે, તો આપણે વન બાય વન જોતા જઈએ. જે અમુક સૂચનાઓ જે આપી છે તો તમને આઈડિયા છે 7 એપ્રિલ, ઓકે, 7/4/2024, એટલે કે એપ્રિલ મંથનો જે 7મી તારીખ છે એ દિવસે તમારી એક્ઝામ હશે, MCQ બેઝ એક્ઝામ હશે. ઓકે, તો એના 5 દિવસ પહેલાં, એટલે લગભગ તમે ગણી શકો બીજી ત્રીજી તારીખની આજુબાજુ તમારી લોગિન આઈડી કરીને તમારે જે તમારું એકાઉન્ટ ક્રિએટ કર્યું છે ત્યાં લોગિન કરશો એટલે ત્યાં તમને હોલ ટિકિટ એટલે કે એડમિટ કાર્ડ મળી જશે. એ એડમિટ કાર્ડ તમારે ડાઉનલોડ કરવાનું રહેશે અને એ કમ્પલસરી તમારે એડમિટ કાર્ડ છે ત્યાં લઈ જવાનું રહેશે. એ બધી પછીની વસ્તુ છે, આપણે તો વિડીયો અપલોડ કરીશું એટલે તમને આઈડિયા આવશે. પહેલાં એક્ઝામિનેશન સ્કીમ જોઈ લઈએ કે કઈ રીતની છે. ઓકે, તો ટોટલ તમારા જે છે એ 100 ક્વેશ્ચન આવશે. 50 જે છે બેઝિક ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ અને 50 છે જે તમારું એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે મેથ્સ અને ઇંગ્લિશના આવશે. દરેકના 2 માર્ક્સ રહેશે અને એના માટે તમને 100 ક્વેશ્ચન અટેન્ડ કરવા માટે તમને 2.5 કલાકનો સમય આપવામાં આવશે. ઓકે, આ ફાર્મસી માટે છે. આપણે અત્યારે D2D એન્જિનિયરિંગની વાત કરીએ છીએ. પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે કેવી રીતનું પેપર હશે, તો તમારે અત્યારે આમાં પડવાની જરૂર નથી. જ્યારે આપણે એક્ઝામના દિવસો નજીક આવશે ત્યારે આપણે કરીશું. બરાબર, જરૂરી એ બધું જવા દો. અને મેઇન વસ્તુ તમારે અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે. MCQ પ્રશ્નના દરેક ખોટા જવાબ માટે 0.5 ગુણ કાપવામાં આવશે. નેગેટિવ માર્કિંગ છે, બરાબર. સાચા માર્કમાં તમને 2 મળે અને નેગેટિવ માર્ક થાય એટલે એક ખોટું પડ્યું એટલે તમારું 0.5 માર્ક્સ કટ થઈ જશે. પડે જ ખબર તમને? સમજો 2 ક્વેશ્ચન અટેન્ડ કર્યા, એક સાચો પડ્યો અને એક ખોટો પડ્યો, તો સાચાના તમને 2 મળે, ખોટો કર્યો એટલે 0.5 માઇનસ, એટલે તમે એક સાચો ને એક ખોટો કરો એટલે તમારા 1.5 માર્ક્સ આવે. કારણ કે એક સાચાના 2 માર્ક્સ અને અડધાના 0.5 કટ થશે. એટલે તમને કોન્ફિડન્સ હોય કે આનો જવાબ આ જ આવે તો જ તમે ટીક કરજો, નહીં તો અધરવાઇઝ તમારા જે પોઝિટિવ 2 માર્ક્સ જે થાય છે એટલા તમારા કટ થતા જશે. સો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું હતું. બીજી બધી વસ્તુ તો આપણે જ્યારે એક્ઝામ સ્ટાર્ટ થશે ત્યારે આપણે જોઈશું. ડિટેલ સિલેબસ આપણે જોઈ લઈએ ફ્રેન્ડ્સ કે શું છે, કઈ ની અંદર કઈ વસ્તુ છે. જેમ કે આપણે વાત કરીએ તો જે અહીંયા ત્યાં લખ્યું હતું એ જ છે. બેઝિક ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગની અંદર શું આવશે તો કે યુનિટ એન્ડ મેઝરમેન્ટ. ઓકે, જે તમે ઓલરેડી ફિઝિક્સની અંદર ભણીને ગયા છો.
ઓકે, સો એ તો ઇઝી થઈ જશે. એની અંદર તમે MKS યુનિટ છે એ કરવાના, એરર્સ છે, એસ્ટિમેશન છે, મેઝરમેન્ટ વિથ વર્નિયર કેલિપર્સ, ફિઝિકલ ક્વોન્ટિટી એન્ડ યુનિટ્સ ખાસ કરવાનું. કરીએ ક્લાસિકલ મિકેનિક્સ. ઓકે, એ બી તમારું ફિઝિક્સનો પાર્ટ ગણાય, અથવા તો તમે એન્જિનિયરિંગ મિકેનિક્સમાં બી ભણ્યા છો. ઇલેક્ટ્રિક કરંટ તમારો સેકન્ડ સેમમાં સબ્જેક્ટ આવતો હતો, બેઝિક ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, તો એની અંદર તમને મળી જશે. હીટ થર્મોમેટ્રી અગેન ફિઝિક્સની અંદર જ આવતું હતું. આ બધા જે બી ટોપિક છે લગભગ મને ખબર છે ત્યાં સુધી તમારા ફિઝિક્સની અંદર કવર થઈ જશે. ઓકે, જે વેવ્સ મોશન છે એ બી ફિઝિક્સનો ટોપિક છે. કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન, તો આ હજુ મેં કેમિસ્ટ્રીનો સિલેબસ જે ડિપ્લોમાનો છે ડિટેલમાં નથી જોયો, પણ મને એટલું બેઝિક ખબર છે કે કેમિકલ રિએક્શન ઇક્વેશન એ તમારું 10th જે બુક છે NCERTની, ઓકે, એનો ફર્સ્ટ ચેપ્ટર છે. બેઝિક છે, એકદમ ડીપમાં નથી જવાની જરૂર. સેમ વસ્તુ એસિડ બેઝ સોલ્ટ, એ બી સેકન્ડ ચેપ્ટર. મેટલ નોન મેટલ થર્ડ ચેપ્ટર. ઓકે, તો આ 3 ટોપિક તમારે 10thની બુક હોય ઓનલાઈન મળી જશે. ઓકે, તો એકવાર જસ્ટ રીડ કરી દેજો, તમારા બધા જ કન્સેપ્ટ ક્લિયર થઈ જશે, ઇવન તમને આવડી બી જશે. ઓકે, એના પછી જોઈએ કોમ્પ્યુટર પ્રેક્ટિસ, એકદમ બેઝિક આવશે કે ભાઈ આનું ફૂલ ફોર્મ શું છે. ઓકે, HTMLનું થોડુંક હશે, યુઝિંગ MS વર્ડ, MS એક્સેલમાં એને રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોઈ શકે. ઓકે, એન્વાયરમેન્ટલ સાયન્સ તમે ઓલરેડી ભણેલા છો, યસ, સો એના તમારા 10%. ઓકે, આ જે છે એક જ મિનિટ જોઈ લઉં, હા, વેઇટેજ છે પર્સન્ટેજનું છે. ઓકે, એટલે લગભગ તમે ગણીને ચાલો કે 5 થી 10 ક્વેશ્ચન તમારા આના હોઈ શકે, બરાબર, કારણ કે 100 ક્વેશ્ચન છે ટોટલ, તો 10 ક્વેશ્ચન લગભગ આના હોઈ શકે. ઓકે, અને જો અહીંયા રેફરન્સમાં લખ્યું જ છે સ્ટાન્ડર્ડ 10 સાયન્સ સ્ટેટ NCERT ટેક્સ્ટ બુક, શેના માટે, તો કે આ સાયન્સનું તમારે 6, 7, 8 જોવા માટે. ક્લિયર? એ પાર્ટ 1 હતો. સેક્શન 2 આવ્યો, જેની અંદર તમારું મેથ્સ હશે, જે ઓલરેડી તમે મેથ્સ 1 મેથ્સ 2ના ફોર્મમાં ભણ્યા છો. ડિટર્મિનન્ટ એન્ડ મેટ્રિક્સ, ટ્રિગ્નોમેટ્રી, વેક્ટર, કોઓર્ડિનેટ જીઓમેટ્રી, ફંક્શન એન્ડ લિમિટ, ડિફરન્શિયલ એન્ડ એપ્લિકેશન, ઇન્ટિગ્રેશન, લોગેરિધમ, સ્ટેટિસ્ટિક. ઓકે, અને 10માંથી તમારું ચાલુ થશે ઇંગ્લિશ, કોમ્યુનિકેશન સ્કિલ. તો આ તમારો બેઝિક આખું સિલેબસ હતો જે તમારે પ્રિપેર કરવાનો છે, અને પ્રોપર વેની અંદર સરખો સિલેબસ લઈ અને પ્રિપરેશન કરશો તો તમારા સરસ અને ઘણા સારા માર્ક્સ આવશે. ઓકે, પેપર જોઈ લઈએ આપણે. ACP આની જે વેબસાઇટ છે એની ઉપર જ પેપર અપલોડ કરેલા છે. ઓકે, જો અહીંયા લખેલું છે, બરાબર. કોઈ ડાયરેક્ટ યુટ્યુબ પર બતાવી દે કે આ પેપર, પણ આપણે એવું નથી કરતા. આપણે તમને રસ્તો જ બતાવીએ છીએ કે ભાઈ તમે ક્યાંથી ડાઉનલોડ કરી શકો, પણ આપણે કોઈ વસ્તુ પેલું હાઈડ રાખીને કામ નથી કરતા. અહીંયા મળે છે, તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો, બરાબર. જો સેમ્પલ ક્વેશ્ચન પેપર એન્જિનિયરિંગ ઇંગ્લિશ અને એન્જિનિયરિંગ ગુજરાતી, ઓકે, બંનેની અંદર ક્વેશ્ચન પેપર સેમ્પલિંગ મૂકેલા છે, ક્યારના મૂકી દીધા છે, તમારા હાથમાં કદાચ આવી બી ગયા હશે. ઓકે, તો આ પેપર છે, બરાબર. ગુજરાતીનું હોય પણ એમાં ઇંગ્લિશ તો ઇંગ્લિશમાં જ આવે, પછી એવું ના કહેતા કે સર આમાં પાછું ઇંગ્લિશ ક્યાંથી આવ્યું, હે ને, ઇંગ્લિશમાં તો ઇંગ્લિશમાં જ ક્વેશ્ચન પૂછે ને. ચલો, તો સેક્શન A, ઓકે, તો એમાં તમે જોઈ શકો છો. પણ આ જે પેપર છે ને એમાં 50 જ ક્વેશ્ચન છે. ઓકે, એમને જે મૂક્યું છે સેમ્પલ પેપર હોય, એટલે સેમ્પલમાં તો બધા ના મૂકે ને. ઓકે, પણ તમને આના પરથી રફલી આઈડિયા આવી જશે કે કેવા ટાઈપ્સનો ક્વેશ્ચન પૂછાઈ શકે, અને એ અકોર્ડિંગ તમારે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, જેમ કે જો મેટ્રિક્સ હોય, મેથ્સની વાત કરીએ, બરાબર, તો મેથ્સમાં મેટ્રિક્સ હોય, આરું મેટ્રિક્સ, બરાબર. તો જો મેટ્રિક્સના તમને લગભગ ચાર ક્વેશ્ચન જોવા મળે છે, તો 50માં 4 હોય તો 100માં તમે 8નું એક્સપેક્ટેશન કરી શકો. તો એક સિમ્પલ મેટ્રિક્સનું એક કન્સેપ્ટ ક્લિયર કરી નાખો, જેટલા બી હોય એટલા. ઓકે, અને આજ તો તમારી જોડે રિસોર્સિસ ઘણા બધા છે, યુટ્યુબ પર સર્ચ કરો 10 લાખો વિડીયો મળશે, બરાબર. નોટ્સ બનાવી દો અને MCQ સોલ્વ કરો, બરાબર. સિમ્પલ લખો ગૂગલમાં મેટ્રિક્સ MCQ, ડગલો MCQ આવશે, સોલ્વ કરતા જાઓ, આન્સર વેરીફાઈ કરતા જાઓ, પ્રેક્ટિસ થઈ ગઈ તમારી. ઓકે, એટલે સ્ટેપ બાય સ્ટેપ પ્રિપરેશન કરો. ઓકે, તો તમને જે તમારું 200 માર્ક્સ છે એમાંથી તમે સારા માર્ક્સ લાવી શકશો, અને તમને ગમતી જ કોલેજમાં એડમિશન મળી શકશે, બરાબર. ટાઈમ હજુ બી છે, હજુ આજે 15 તારીખથી ઓલમોસ્ટ તમારી જોડે 20 દિવસ છે. તમે પ્રોપર વેમાં પ્રિપેર કરો તો 20 દિવસ મોર દેન ઇનફ છે. રોજ એક ટોપિક લો, રોજ 2-3 ટોપિક લો અને એને સોલ્વ કરો, મોર દેન ઇનફ. ક્લિયર? આપણે બી મારથી બી જો ટ્રાય થશે તો હું બી તમને અમુક ટોપિક તમારે ક્લિયર કરવામાં ટ્રાય કરીશ, હેલ્પ કરીશ. ઓકે, પણ અગેન ટાઈમનો જે અભાવ છે એટલા માટે જ લગભગ છેલ્લા 1.5-2 મહિનાથી એક બી વિડીયો અપલોડ નહોતો થયો. મેં તમને કીધું હતું લાસ્ટ ટાઈમ કે DMEના જેવા બીજા બધા વિડીયોઝ આવશે, બરાબર, પણ પછી ઘણા બધા રીઝન હતા. ઓકે, સોશિયલ રીઝન બી જોવાનું, જોબ પણ જોવાની, દરેક વસ્તુને બેલેન્સ કરીને ચાલવાનું હોય છે, અને એમાં અમુક વાર કોઈક પ્રાયોરિટી પ્લસ માઇનસ બી થઈ જતી હોય છે. ઓકે, સો
પણ નો ડાઉટ તમારી જે બી કમેન્ટ્સ હતી બધી જ મેં રિપ્લાય આપ્યા છે. તમારા જે બી મેસેજ હતા એમને મેં ગાઈડ પણ કર્યા છે. સો હું ટચમાં તો છું, એવું નથી કે ભાઈ આમ બાય બાય કરી દીધું હોય. ઓકે, તમે ટ્રસ્ટ રાખ્યો છે તો એ રાખજો જ. ઓકે, ટૂંક સમયમાં જ આપણે ડિપ્લોમા 6M મિકેનિકલના જે સબ્જેક્ટ છે એને રિલેટેડ મટીરિયલ અથવા તો વિડીયોઝ જે છે ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ એ અપલોડ કરવાના શરૂ કરવાના છીએ. પણ સ્ટેપ બાય સ્ટેપ પહેલાં અત્યારે ફોકસ મારું આના ઉપર રહેશે, કારણ કે 7મી એપ્રિલ તમારી એક્ઝામ છે. સો ક્લિયર, પ્રિપરેશન સ્ટાર્ટ કરી દેજો. બસ એ આપણો એમ છે. તમે જ્યાંથી બી શીખો, બરાબર, આપણો એમ એ છે કે તમને D2Dમાં તમે જે કોલેજ વિચારી છે એ કોલેજમાં આપણું એડમિશન થવું જોઈએ. બરાબર, કોઈ પેડ કોર્સ લઈને જ લેવું જરૂરી નથી. તમે જાતે મહેનત કરશો તો વધારે મહેનત થશે. પેડ કોર્સમાં શું હશે તો તમને 50 MCQ આપે તો તમે 50 જ કરવાના. જાતે કરશો તો કદાચ તમે 50ની જગ્યાએ વધારે પ્રેક્ટિસ કરવા માટે 70-80 બી કરો. ક્લિયર, પણ દરેકનું થિંકિંગ અલગ અલગ હોય. આપણો મેઇન એમ છે કે તમારું સારું રિઝલ્ટ આવવું જોઈએ. આઈ હોપ ક્લિયર થઈ ગયું હશે. તમારા ફ્રેન્ડ સુધી અચૂકથી મેસેજ પાસ કરજો કે રજિસ્ટ્રેશન ના કરે હોય તો કરાવી દે, અને પ્રિપરેશન છે સ્ટાર્ટ કરી દો, જેથી કરીને તમારો જે ગોલ છે ગોલ તમારો ક્લિયર થઈ જાય. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.